ભાવનગરના ક્રેસન્ટ વિસ્તાર નજીકના માણેકવાડી સ્ટેશન વિસ્તારમાં સતત બીજા વર્ષે બકરી ઈદ પર્વ બાદ હિન્દુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે। ગત રાત્રિના આ વિસ્તારમાં આવેલી હિન્દુ સોસાયટી કૈલાસબાગની બહાર કોઈ સમૂહ માંસના વેસ્ટનો એક કોથળો મૂકીને જતા રહ્યા હતા। કારની પાછળના ભાગે મૂકેલા માંસ ભરેલા કોથળામાંથી ભારે દુર્ગંધ ફેલાતા આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારોમાં રોષ ફેલાયો હતો। ઘટનાને પગલે હિન્દુ સંગઠનના લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને તાકીદે ભાવનગર મહાનગરપાલિકા વિભાગને જાણ કરતા ત્યાંના લોકો ત્યાં દોડી ગયા હતા અને માંસના વેસ્ટ ભરેલા કોથળાને ત્યાંથી હટાવ્યો હતો। જ્યારે આ વિસ્તારના હિન્દુ રહીશોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ગત વર્ષે પણ આવી જ ઘટના અહીં બનવા પામી હતી, જેમાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી। જ્યારે તંત્રની આવી નિર્બળતાને પગલે આવા તત્વોને બળ મળે છે અને આ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારો અહીંથી પલાયન કરે તે માટે આવા કૃત્યો કરી રહ્યા છે। રામચંદ્ર ત્રિવેદી વીજળીઓનું સુનિયોજિત કાવતરું છે। આ વિસ્તારના 10 થી 15 ઘર આવેલા હોય એને ટાર્ગેટ બનાવીને ગમે તે પ્રકારે હિન્દુઓ પલાયન થાય તે માટેની સુનિયોજિત આયોજન કરવામાં આવેલ છે। ગયા વર્ષે પોલીસ ફરિયાદ તંત્રએ કરેલ છે। આ વખતે કોર્પોરેશને પ્રેસ નોટ આપીને જાહેરાત કરેલી હતી કે કોઈ પણ અવાવરું કે ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું માંસ મટન છૂટું મૂકવું નહીં। જે તે વિસ્તારમાં પોઈન્ટ આપેલા હતા ત્યાં આપવાનું રહેતું હતું। તંત્ર પાસે કડકમાં કડક પગલાં લઈ હિન્દુઓને હેરાનગતિ થતી બંધ કરાવવા નમ્ર અરજ છે।